સાહસ કરે એ જ આગળ વધે આ કહેવત સાર્થક કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના ખેડૂતે. મિલન રાવલ નામના ખેડૂતે બાગાયતી ખેતી તરફ પડીને લીલા અંજીરનો પાક લેવાનું શરૂ કર્યું. 40 વીઘા જમીનમાંથી અંજીરના 8,000 રોપાનું વાવેતર કરીને અંજીરનો પાક મેળવ્યો છે. એક વર્ષમાં અંદાજે 1.5 લાખ કિલોથી પણ વધુનું ઉત્પાદન થયું. હાલ લીલા અંજીરનો બજાર ભાવ 1 કિલોના 200 રૂપિયાની આસપાસ છે, જેથી વર્ષમાં અંદાજે 3 કરોડથી પણ વધુનું ઉત્પાદન થકી સારી એવી કમાણી કરી અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. અમે પહેલાં છે ને કપાસ, જીરું, ઘઉં એ બધું વાવેતર કરતા હતા, પણ અમને એટલો રિસ્પોન્સ નહોતો મળતો કે ભાઈ અમે વાવી તો કપાસમાં ઝાઝો વરસાદ થઈ જાય તો કપાસ બળી જતો હતો. એ બાબતે અમે આ ઇઝરાયલની ટેકનોલોજીથી જે અંજીર વાવ્યા છે એમાં અમને થોડોક ફાયદો દેખાણો કે ભાઈ આમાં ખર્ચ એક તો ઓછો થાય છે, એના બાબતે ઉત્પાદન ઝાઝું મળે છે. અને અમે આગળની પેઢીને કંઈક સંદેશો આપી કે ભાઈ આ તમારે વાવવા જેવું છે, કે ભાઈ અંજીર વાવો તો તમારે સારું રિઝલ્ટ મળે, લોંગ ટાઈમ સુધી ફળ મળે, કે ભાઈ 40 વર્ષ સુધી તો આનું ઉત્પાદન એક તો ચાલુ રહે. અંજીરની પ્રાકૃતિક ખેતી કરેલી છે જે 100% ઓર્ગેનિક છે. અમે અત્યારે જે આ વેરાયટી કરેલી છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે આનાથી મોટું ક્યાંય ફાર્મ છે નહીં. અત્યારે અમે આ કર્યું છે એ 40 વીઘાની અંદર આની ખેતી કરેલી છે અને ટોટલ ઇઝરાયલ ટેકનોલોજી વાપરી છે આની અંદર. 100% અમે કોઈ જ કેમિકલ કે આની અંદર વપરાશ કરેલો નથી. અને જેનું અત્યારે એમ કહેવાય કે ઇન્ડિયાની અંદર મોટું માર્કેટ આ ફ્રેશ અંજીરનું છે, કે જે હજી લોકોએ એમ કહેવાય કે ભાઈ 95 થી 98% લોકોએ હજી લીલા અંજીર કોઈ દિવસ ખાધા નહીં હોય.